ગુજરાતમાં વેકેશન બાદ આજે શાળા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે, ત્યારે ભાવનગર શહેરમાં પણ સરકારી શાળાઓ સહિત ખાનગી શાળાઓમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. ભાવનગર શહેરમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં જ શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ઉત્સાહભેર તિલક કરીને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. જ્યારે બીજી તરફ રસ્તાઓ ઉપર સ્કૂલ બસો અને રિક્ષાઓના ધમધમાટ વધ્યા હતા. શાળાઓ આજે બાળકોના અવાજથી ગુંજી ઉઠી હતી. પગે લાગો. હા. હાલો બેન. આવતા નહીં. ત્યારબાદ પાંચમો -50 નાના કેટલા થશે? 25 મીનો વર્ગ. બંનેને તમે બે ઘાતના સ્વરૂપમાં લખી શકો. જય સ્વામિનારાયણ. મારું નામ સૌમ્યા જયદીપ બધિયાણી છે. હું આ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ શાળામાં ધોરણ 5થી અભ્યાસ કરી રહી છું. અહીંયા નિયમિત રીતે ડેઇલી ટેસ્ટનું આયોજન કરી રાખેલ હોય છે અને યુનિટ ટેસ્ટ પણ લેવાય છે અહીંયા. નમસ્કાર, મારું નામ ધર્મકુમાર પટેલ, આચાર્ય શ્રી સ્વામિનારાયણ પ્રાથમિક શાળા સરદારનગર ભાવનગર. શાળાઓ 2026 અને 27નું શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસથી જ મોસ્ટ ઓફ બધા જ વિદ્યાર્થીઓ શાળાની અંદર આજે આવેલા છે. 650 જેટલા બાળકો પ્રથમવાર આ શાળાનું પગથિયું ચડે છે. એટલા માટે થઈ અને વિદ્યાર્થીઓની સાથે નાના ભૂલકાઓને પ્રવેશોત્સવ આ શાળા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. મારું નામ જોશી બૃંદા મૌલિકકુમાર છે અને હું ધોરણ 9માં ગુરુકુળમાં અભ્યાસ કરું છું અને હું ધોરણ 5થી સ્પેશિયલ વિભાગ ગુરુકુળ સાથે જોડાયેલી છું અને ત્યારથી જ હું બધા જ જે શિક્ષકોની ટીમ છે એમનો બહુ જ સપોર્ટ મળ્યો છે અને જ્યારે પણ કોઈ ડિફિકલ્ટી હોય છે ત્યારે ગમે ત્યારે આપણે ફોન કરીને પૂછીએ કે સ્કૂલમાં પૂછીએ તો પણ સરસ રીતે બધા સમજાવે છે. હું ધોરણ 5થી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ શાળામાં અભ્યાસ કરી રહી છું અને અહીંયા નિયમિત રીતે ડેઇલી ટેસ્ટનું આયોજન કરી રાખેલું હોય છે જેથી ભણતર બાબતે આપણામાં નવું ભણતર કરવાની. મારું નામ સોનાની કેનિશા છે. હું આ સ્કૂલ સાથે ધોરણ 5થી જોડાયેલી છું. અહીંયાના શિક્ષકો અમને ખૂબ જ સપોર્ટ આપે છે, આત્મવિશ્વાસ પૂરો પાડે છે અને અહીંયા આઈએમઓ, એનએસઓ, આઈએસઓ વગેરે જેવી પરીક્ષાની તૈયારીઓ પણ કરાવે છે. અત્યાર સુધી વેકેશન હતું તો આ સંસ્થાને અમે બહુ મિસ કર્યા.
મારું નામ કર્તવ્ય માથળિયા મહેન્દ્ર કુમાર છે. હું શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં અભ્યાસ કરું છું. હું 5મા ધોરણથી અભ્યાસ કરું છું. અહીંયા ફાઉન્ડેશન કોર્સિસ સાથે 11-12નું કરવામાં આવે છે. અહીંયા આઈએમઓ NSO એટલે કે ઇન્ટરનેશનલની ઓલિમ્પિયાડ એક્ઝામ લેવામાં આવે છે. અને આજે અમે પહેલા દિવસે ખૂબ આનંદ કર્યો. વેકેશનની બધા મજાનો બધાને કહ્યું